વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા સરકારી શાળાઓમાં ઘટતા શિક્ષકોની ભરતી કરવા તથા જરૂરી સુવિધાઓ પૂરી પાડવા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં દર વર્ષે ભાજપ પ્રવેશોત્સવ અને ગુણોત્સવ જેવા તાઇફાઓ કરીને પ્રચાર કરે છે, પણ સમગ્ર ગુજરાતમાં સરકારી શાળાઓની સ્થિતિ સુધારવામાં રસ લેતી નથી। શિક્ષકોની ઘટ વચ્ચે જુદા જુદા ઉત્સવો અને ચૂંટણીલક્ષી કામગીરીમાં સતત શિક્ષકોને વ્યસ્ત રાખી બાળકોના ભવિષ્ય સાથે આ ભ્રષ્ટ સરકાર ચેડા કરી રહી છે। ત્યારે સરકારી શાળામાં ઘટતા શિક્ષકો અને જરૂરી સુવિધાઓની માંગણી સાથે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જો નિશ્ચિત સમય અવધિ અનુસાર માંગણીઓ પૂર્ણ નહીં કરવામાં આવે તો ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા અનેક જર્જરિત શાળાઓને રિપેરિંગ કરવાની માંગણી કરી હતી। સાથે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચીને સૂત્રોચ્ચાર કર્યા હતા અને તાત્કાલિક શાળાનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। આજે અમે કલેક્ટર કચેરી પાસે રજૂઆત લઈને આવ્યા છીએ આવેદનપત્ર કે જે ગુણ ઉત્સવ અને પ્રવેશ ઉત્સવમાં મ્યુનિસિપલ શાળાઓમાં ખોટા ખર્ચા કરી અને તાઇફાઓ સરકાર બતાવી રહી છે। ફક્ત દેખાવ પૂરતા જ આ બધા કાર્યો છે, કારણ કે શાળાઓ બરોડામાં હવે મ્યુનિસિપલની શાળાઓ બહુ ઓછી છે અને જે છે એ બી જર્જિત કે જ્યાંના ક્લાસરૂમમાં બેસવા છોકરાઓ ગરમીમાં આજે જે પરિસ્થિતિ એમની થાય છે તે અમે જોઈ આવ્યા છીએ। અમારી માંગ છે કે આ બધા તાઇફાઓ બંધ કરે, શાળાઓને સુધારકામ કરે તથા જ્યાં શિક્ષકો ઓછા છે તેની શિક્ષકોની ભરતી કરે અને સારું શિક્ષણ બાળકોને આપે, જેથી બાળકોનું ભવિષ્ય સુધરે। એ જ અમારી માંગ છે ને અમે આજે આવેદનપત્ર આપી અને આશા રાખીએ છીએ કે જલ્દીથી જલ્દી સરકાર આની પર ધ્યાન આપશે, તે માટે આવ્યા છીએ।